મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોય, કોઈ પ્રધાન હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય, દરેકના કાર્યક્રમમાં આ રીતે લૂંટ ખર્ચ કરવામાં આવે છે. અને પછી ઢાંકી દીધા પછી આ જે ખુલ્લું થઈ ગયું છે ત્યાર પછીનો વિડીયો છે, 2 દિવસ પહેલાનો વિડીયો છે, અને હવે જે છેલ્લે જે વિડીયો આપણે જોઈશું એ ગઈકાલનો વિડીયો છે. તો આ આખી જે ઘટના છે ખરેખર બહુ ગંભીર ઘટના છે. ગુજરાતમાં ગરીબોની હાલત અત્યંત ખરાબ છે. આપણે ગઈકાલે જ ગુજરાત સમાચારના રિપોર્ટ વાંચ્યો કે ઓછામાં ઓછા 55% લોકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈ રહ્યા. 55% સ્વતંત્ર રીતે ઘણા બધા જે સર્વે કરેલા છે એમાં 33% ગરીબો છે ગુજરાતમાં. 33% રહેવા લાયક મકાન ન હોય એવા 8 થી 9% લોકો એવા છે કે જેની પાસે રહેવા માટે કોઈ મકાન નથી કે કોઈ ઝૂંપડું નથી. કેવું છે ગુજરાત આપણું? આવું બનાવવાનું હતું ગુજરાત? પુત્ર જ હતું ને. આ કોણે બનાવ્યું ગુજરાત? આ નરેન્દ્ર મોદીએ બનાવ્યું ગુજરાત. એ તમારું ચૂંટણી સૂત્ર હતું છેલ્લી ચૂંટણીમાં. આજે શું પરિસ્થિતિ છે આપણે જોઈ લીધી. તો એ આજે આપણે ખાસ જે સરકારની જે નગ્નતા છે, કેવી માનસિક વિચારધારા ધરાવે છે આજ આપણા મુખ્યપ્રધાન થી લઈને ભારતીય જનતા પાર્ટીની સરકારો આમ તો આવે તમામ સરકારો કરતા આવે. આનંદીબેનની સરકારમાં એટલું બધું નતું, પણ રૂપાણીની સરકારમાં અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ એટલું આ જ રીતે ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે.